અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પશુપાલનનો વ્યવસાય કરે છે. પશુપાલનના વ્યવસાયમાં સૌથી મહત્વનો મુદ્દો એટલે કે વિયાણ સમયે અથવા વિયાણ બાદ વાછરડીનો ઉછેર. નમસ્કાર પશુપાલક ભાઈઓ, હું છું ડૉક્ટર સુમન ત્રિવેદી ખડસલીથી. પશુપાલક ભાઈઓ, અત્યારે ગરમી સતત વધી રહી છે અને આ આકરા ઉનાળાના તાપમાં આપણે આપણા પશુધનનું સવિશેષ ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે. અને આ બાબતમાં પણ નાનકડા નવજાત વાછરડાઓનું જ્યારે વિયાણ થાય અને નવજાત વાછરડાને આપણે જે છે સવિશેષ કાળજી રાખવી પડતી હોય છે. આ ઉનાળાનો સમય છે અને એમને જે છે ગરમીની પ્રતિકૂળ અસર થઈ શકતી હોય છે. તો આ માટે એમને આપણે આરામદાયક રહેઠાણ, જ્યાં સીધો સૂર્યપ્રકાશ ના આવે અને પોતે આરામદાયક પરિસ્થિતિમાં હોય એવા રહેઠાણમાં રાખવા જોઈએ. આ ઉપરાંત વિયાણ પછી તરત જ માતા પાસે જે છે આપણે બચ્ચાને રાખવું જોઈએ અને બચ્ચાને જે છે સ્વચ્છ કપડાથી એનું મોઢું, આંખ, કાન, નાક લૂછી અને યોગ્ય અંતરેથી એની નાળ જે છે એ કાપી અને એની ઉપર ટિંચર આયોડિન લગાડવું જોઈએ કે જેને લીધે નાભીની સમસ્યા, ડૂંટો સૂજી જવાનો પ્રોબ્લેમ થતો હોય તો એ થાય નહીં. આ ઉપરાંત પશુપાલક ભાઈઓ, નવજાત વાછરડીઓમાં રોગપ્રતિકારક શક્તિ સારી બને તે માટે ખીરું, જે આપણે ખરાટું કહીએ, કોલેસ્ટ્રોમ, એ આપવું ખૂબ જ જરૂરી છે. તેમાં એન્ટીબોડીઝ રહેલા હોય છે. તે આ નવજાત વાછરડાને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. અંદર આપણે જાણતા હોઈએ કે નવજાત વાછરડામાં ઝાડાની સમસ્યા થાય, કૃમિઓની સમસ્યા થાય અને જો આપણે બેદરકારી દાખીએ તો વાછરડીનું નવજાત બચ્ચાનું મૃત્યુ થતું હોય છે. તો આપણે આ ખીરું ખરાટું ચોક્કસથી, જો મેલી ન પડી હોય, ઘણી માન્યતા એવી છે કે મેલી ન પડે ત્યાં સુધી ખીરું ખરાટું ન ખવડાવવું, એ ખોટી માન્યતા પશુપાલક ભાઈઓ. જે ખીરું ખરાટું જે છે આપણે અડધા કલાકની અંદર આપણા નવજાત બચ્ચાને પાઈ દેવું જોઈએ અને એને સમયાંતરે દિવસમાં 2 થી 3 વખત વજનના 10મા ભાગ જેટલું સતત પાવું જોઈએ. આ ઉપરાંત એના અઠવાડિયા પછી 3 અઠવાડિયા પછી કૃમિનાશક દવા આપવી ખૂબ જ જરૂરી બને છે. જેને પેટમાં કૃમિ થતા હોય, જેના લીધે એનો વિકાસ ઓછો થાય તો એ થતો નથી અને યોગ્ય વિકાસ થઈ અને બચ્ચું ઝડપથી મોટું થાય છે. નવજાત વાછરડાને જન્મ થયા બાદ જેઓને સાચવણી કરવી ખૂબ જ જરૂરી રહેતી હોય છે, કારણ કે ક્યારેક અને અનાય અચરે વાછરડું મૃત અવસ્થામાં પણ જતું રહેતું હોય છે. નવજાત વાછરડાને જન્મના અડધા કલાકની અંદર જ ગાયનું દૂધ આપવું જોઈએ. સાથે જ વાછરડાને યોગ્ય અને સારા સુતરાઉ કાપડથી જેઓને સ્વચ્છ કરવું જોઈએ. પશુ ચિકિત્સકની સલાહ મુજબ નવજાત વાછરડાઓને જન્મના 3જા અઠવાડિયામાં કૃમિનાશક દવા ખવડાવવી જોઈએ. એનાથી પેટ સંબંધિત સમસ્યાઓ અને જંતુઓ દૂર થાય છે. ઉનાળાના દિવસોમાં બચ્ચાઓને પીવા માટે શક્ય તેટલું શુદ્ધ પાણી આપવું એ જરૂરી છે અને સાથે જ ડૉક્ટરની સલાહ મુજબ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે.